લેવલની વાત કરીએ તો જે પ્રમાણે અત્યારે નિફ્ટી અને બેંક નિફ્ટી ટ્રેડ કરતા આપણને જોવા મળી રહ્યા છે, મારું વ્યૂ અત્યારે આ લેવલ પર નો ડાઉટ પોઝિટિવ સાઇડનો છે અને એક સારી એવી મોમેન્ટમ આપણને થ્રુઆઉટ ઇન્ડેક્સ જોવા મળી રહી છે. અત્યારે જે પ્રમાણે પ્રોફિટ બુકિંગનો સિનારિયો ક્રિએટ થઈ રહ્યો છે, બટ ઓબ્વિયસલી કેમ કે એક વન વે રેલી આપણને બેંક નિફ્ટીમાં જોવા મળી છે, ઓલ ટાઈમ હાઈ પર છે, અનચાર્ટેડ ટેરેટરીમાં છે, એટલે ટાઈમિંગ માટે પ્રોફિટ બુકિંગ આપણને જોવા મળી શકે છે. એમાં નવાઈની વાત નથી, કોઈ બેમત નથી. જે સપોર્ટની વાત અત્યારે કરી રહ્યા છે એમાં 54,600 અને 54,400 આ એક સારો સપોર્ટ રેન્જ આપણને બનતો જોવા મળી શકે છે. બેંક નિફ્ટી અગેન આ લેવલ પર આવીને ફરી પાછી આપણને ઉછાળો આપવું લાગી રહ્યું છે, તો ટાઈમિંગ માટે 54,600 54,400 ના લેવલને ધ્યાનમાં રાખવાની જરૂર છે. અને નિફ્ટીમાં વેલ, નિફ્ટીની વાત કરીએ તો બેંક નિફ્ટી આઉટ પરફોર્મ કર્યું છે નિફ્ટીને, બટ નિફ્ટીએ હજુ સુધી એટલું સારું પરફોર્મ નથી કર્યું કમ્પેર ટુ બેંક નિફ્ટી. હવે નિફ્ટીના સપોર્ટની વાત કરીએ તો નીચે 23,900 અને 23,900 મતલબ 23,800 થી લઈને 23,900 નો સપોર્ટ આવી રહ્યો છે, અને ઉપરના લેવલની વાત કરીએ તો 24,900 નો એક રેઝિસ્ટન્સ છે. સો લાઇકલી ચાન્સીસ છે કે જે ઘટાડો આવે છે એમાં 23,800 23,900 સુધી જો જોવા મળે તો ત્યાં ખરીદારી કરીને ચાલવાની સલાહ રહેશે. ત્યાંથી સારા એવા બાઉન્સ બેકનું એક્સપેક્ટેશન આપણે રાખી શકીએ.